વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે ગતિના નિયમો, ચેપ્ટર નંબર 5. હવે આગળનું ચેપ્ટર 3 અને 4 છે, એમાં આપણે નિયમિત ગતિ ભણ્યા. નિયમિત ગતિ માટે આપણે વેગ અને ઝડપને વ્યાખ્યાયિત કરી. ત્યારબાદ અનિયમિત ગતિ એટલે કે પ્રવેગી ગતિ, આપણે અનિયમિત ગતિ માટે આપણે પ્રવેગને વ્યાખ્યાયિત કર્યો. તો ગતિ, કોઈ પદાર્થને આપણે ગતિમાં લઈ આવવા માટે આપણે શું કરવું જોઈએ એના કારણની આપણે ચિંતા કરી નથી. તો આ ચેપ્ટરમાં આપણે ગતિના કારણોની શું કરશું, ચિંતા કરશું. એટલે કે આગળનું ચેપ્ટર 3 અને 4 છે એ ગતિનું શું છે, કાઇનેમિક્સમાં એનો અભ્યાસ થાય. એટલે કાઇનેમિક્સ આપણે ખબર છે, ગતિશાસ્ત્રના બે ટૂંકમાં પ્રકાર છે, ગતિનું કાઇનેમિક્સ અને ગતિનું ડાયનેમિક્સ. આપણે ચેપ્ટર નંબર 3 અને જે 4 ભણ્યા ને એ ગતિનું શું છે, કાઇનેમિક્સ હતું. એટલે માત્ર ગતિ છે તો વેગ કેટલો, પ્રવેગ કેટલો, એ બધી વસ્તુની આપણે ચર્ચા કરી. હવે આપણે ગતિના ડાયનેમિક્સ તરફ આપણે આગળ જશું. ગતિનું ડાયનેમિક્સ એટલે ગતિ શાને કારણે થાય, એમ મેઇન પ્રશ્ન. આ ચેપ્ટરમાં શું કહેશું, ગતિ શાને કારણે થાય. તો શાને કારણે ગતિ થાય, તો કોઈ પણ પદાર્થને ગતિમાં લઈ આવવા માટે એના ઉપર શું લગાડવું પડે, બળ લગાડવું પડે. એટલે કે ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. ચોખ્ખું બાહ્ય બળ લગાડ્યા સિવાય પદાર્થ છે એ ગતિમાં આવશે નહીં. દાખલા તરીકે કોઈ ફૂટબોલ છે, ફૂટબોલને તમે કિક મારો તો એ સ્થિર હોય તો કેમાં આવે, ગતિમાં આવે. ત્યારબાદ કોઈ પથ્થર છે, એ પથ્થર સ્થિર છે અને તમે એને ઉપર તરફ ધકેલો, એટલે કે એને બળ લગાડો તો જ પથ્થર છે એ સ્થિરમાંથી કેમાં આવે, ગતિમાં આવે. બરાબર. આ ઉપરાંત વૃક્ષો છે, એની ડાળીઓ છે એ પવનના કારણે શું કરતી હોય, હલતી હોય. બરાબર. તો એ પવન એને શું લગાડે છે, બાહ્ય બળ લગાડે છે, એટલે એ ગતિમાં છે. ત્યારબાદ કોઈ નાવ છે એ પાણીમાં આગળ વધતી હોય, કોને કારણે, તો કે પાણીનો પ્રવાહ છે એને બળ લગાડે અને એ નાવ છે એ શું કરે, ગતિ કરે. આ ઉપરાંત આ પેન છે, આ પેન છે એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શું લગાડે, બાહ્ય બળ લગાડે, એટલે શું કરે, એ ગતિ કરે. ટૂંકમાં ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થને ગતિ કરવા માટે એના ઉપર શું લગાડવું પડે, ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. ચોખ્ખા બાહ્ય બળ વગર એ પદાર્થ ક્યારેય પણ ગતિ કરી શકે નહીં. આ ઉપરાંત માનો કે કોઈ પદાર્થ છે, દાખલા કે કોઈ બોલ છે, આવી રીતે ગબડે છે. બરાબર. તો એને ટૂંકમાં તમારે સ્થિર કરવા માટે શું લગાડવું પડે, બળ લગાડવું પડે. એટલે કે કોઈ પદાર્થને સ્થિરમાંથી ગતિમાં લઈ આવવા માટે અથવા તો ગતિમાં હોય અને સ્થિર કરવા માટે એના ઉપર હંમેશા શું લગાડવું પડે, ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. એટલે ચોખ્ખું બાહ્ય બળ લગાડશો તો જ સ્થિર પદાર્થ કેમાં આવશે, ગતિમાં આવશે. અને ગતિમાન પદાર્થ છે એ પોતાના વેગમાં કાં તો વધારો કરે, કાં તો આવી કન્ડિશન હોય તો શું થાય, ઘટાડો થાય. બરાબર. તો ચોખ્ખું બાહ્ય બળનો મતલબ શું એ પણ ખાસ જરૂરી છે. દાખલા કે આવો કોઈ બ્લોક છે, તમે આ રીતે એને બળ લગાડો છો, F1 બળ લગાડ્યું, એ ટૂંકમાં હલતું નથી. તમે કીધું કે બળ લગાડો એટલે સ્થિર હોય તો કેમાં આવે, ગતિમાં આવે. પણ આ બ્લોકનું વજન એકદમ વધારે છે, આપણે બળ લગાડ્યું, એ બ્લોક છે ગતિમાં તો ન આવ્યો, તો આ રોંગ વિધાન પડે ને. તો ગતિમાં ન આવ્યું એનું કારણ શું, આ સપાટી અને આ બ્લોકની સપાટી એની વચ્ચે શું લાગતું હોય, ઘર્ષણ લાગતું હોય. દાખલા કે ઘર્ષણ છે એ 100 ન્યૂટન બળ લગાડે, કેટલું, અને તમે અહીંથી 5 ન્યૂટન બળ લગાડો તો એ ચોખ્ખું બાહ્ય બળ લાગ્યું કહેવાય નહીં. ખ્યાલ આવ્યો. હજી તમે બળ વધારો, દાખલા કે 50 ન્યૂટન બળ લગાડો તો સામે પણ કેટલું લાગતું હોય, 50, કેમ કે ઘર્ષણ બળ મહત્તમ કેટલું લાગે છે, 100 ન્યૂટન. આ બ્લોક અને નીચેની જે સપાટી છે એની વચ્ચે મહત્તમ ઘર્ષણ બળ કેટલું લાગે, 100 ન્યૂટન બળ લાગે છે. બરાબર. તમે 5 લગાડો તો સામે 5 લાગે, તમે 50 લગાડો તો સામે કેટલું લાગશે, 50 લાગશે. એટલે તમારું પરિણામ બળ કેટલું થાય, 0 થાય. એટલે બ્લોક ગતિ કરતો નથી. પણ માનો કે તમે હજી બળ વધાર્યું અને 101 ન્યૂટન બળ કરી દીધું, તો સામે મહત્તમ કેટલું લાગે છે, 100, તમે કેટલું લગાડ્યું, 101. એટલે આ બાજુ કેટલું બળ લાગશે, આ ચોખ્ખું, આને આપણે નેટ લખશું, ચોખ્ખું બાહ્ય બળ કેટલું લાગશે, તો 1 ન્યૂટન. અને તો પદાર્થ શું કરશે, ગતિમાં કરશે. એટલે આવા ઉદાહરણ તમને ખ્યાલ હોવી જોઈએ. બાકી તમને એમ થાય કે અમુક પદાર્થ છે, દાખલા કે ભારે કોઈ પદાર્થ હોય અથવા તો બહુ મોટો પથ્થર છે, એને બળ લગાડો તો ભાઈ ગતિમાં આવવો જોઈએ ને, એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે.
ટૂંકમાં ઘર્ષણ બળ ઉપરાંતનું શું લગાડવું પડે? બળ લગાડવું પડે ત્યારે એ કેમાં આવે? ગતિમાં આવે. ઇન શોર્ટ, કોઈ પણ પદાર્થને ગતિમાં લઈ આવવા માટે એના ઉપર બળ નહીં, પરંતુ કેવું? આ તો બળ તો લગાડો જ છો. કેવું લગાડવું પડે? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. તો જ સ્થિર પદાર્થ કેમાં આવે? ગતિમાં આવે. અને ગતિમાન પદાર્થ હોય એના બળ લગાડો, ચોખ્ખું બાહ્ય બળ, તો એ એના વેગમાં શું થાય? કાં તો વધારો થાય, કાં તો આપણે બ્રેક મારીએ તો ઘટાડો થાય, લીવર દઈએ તો વધારો થાય. બરાબર? તો હવે પદાર્થને ટૂંકમાં આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ સ્થિર પદાર્થને ગતિમાં લઈ આવવા માટે અથવા તો ગતિમાન પદાર્થને અટકાવવા માટે આપણે ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. બળ નહીં, પણ કેવું? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરતો હોય તો એને બળ લગાડવું પડે? પ્રશ્ન આપણે લખીએ. એ પહેલા આપણે આ પ્રશ્ન પહેલા આપણે બે પ્રકારના બળ છે એ કહી દઈએ. બળના પ્રકાર. બળના પ્રકાર છે ને બે છે. એક તો સંપર્ક બળ અને બીજું ક્ષેત્ર બળ. સંપર્ક બળ છે એ પદાર્થના સંપર્કમાં રહી ને બળ લાગતું હોય છે. ક્ષેત્ર બળ છે એ પદાર્થના સંપર્ક વગર લાગતું હોય છે. દાખલા કે ઉદાહરણ તરીકે ફૂટબોલ ને કિક મારવી એ કેવું બળ છે? એક સંપર્ક બળ છે. પથ્થરને ફેંકવો એ પથ્થરના તમે સંપર્કમાં રહી અને બળ લગાડો છો એટલે એ કેવું બળ છે? સંપર્ક બળ છે. બરાબર? આ ઉપરાંત વૃક્ષની ડાળીઓ હલવી એ પવન એની સાથે શું છે? સંપર્કમાં છે. એટલે પવન ડાળીઓના સંપર્કમાં રહી અને શું લગાડે છે? બળ લગાડે છે. આ ઉપરાંત ટૂંકમાં નદીના પ્રવાહ છે, પાણીનો પ્રવાહ, એ નાવને શું લઈ જાય છે? આગળ લઈ જાય છે. તો પાણીનો પ્રવાહ છે એ હોળીના શું છે? સંપર્કમાં છે. એટલે પદાર્થના સંપર્કમાં રહી અને બળ લાગતું હોય તો એવા બળને શું કહેવાય? સંપર્ક બળ. કોઈ લારી છે એને તમે આ રીતે ધક્કો મારો, કોઈ પદાર્થ છે એને તમે ધક્કો મારો તો એ પદાર્થના સંપર્કમાં રહી અને બળ લગાડતા હોય તો એવા બળને શું કહેશું આપણે? સંપર્ક બળ. પણ પદાર્થના સંપર્ક વગર બળ લાગતું હોય તો એવા બળને શું કહેવાય? ક્ષેત્ર બળ કહેશું આપણે. તો ક્ષેત્ર બળ છે એ મુખ્યત્વે ત્રણ છે. ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ તો આપણે ખ્યાલ જ છે કે આ દાખલા કે જો આ પેન છે એ નીચે ગઈનું કારણ શું? કે પૃથ્વી એને શું લગાડે છે? ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. જે ગુરુત્વાકર્ષણ બળ પેનના સંપર્કમાં છે નહીં. તો આવા બળને શું કહેશું આપણે? ક્ષેત્ર બળ, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ, જેમાં પદાર્થ સાથે કોન્ટેક્ટમાં હોય નહીં. ત્યારબાદ આ ચુંબક છે દાખલા કે એ લોખંડને શું કરે? પોતાની તરફ આકર્ષે. બરાબર? તો એની સાથે કોઈ સંપર્કમાં એ છે નહીં. તો એ પ્રકારનું કયું? ચુંબકીય બળ પણ એક પ્રકારનું કયું બળ છે? ચુંબકીય બળ એક પ્રકારનું કયું બળ છે? ક્ષેત્ર બળ. ત્યારબાદ વિદ્યુત બળ. બરાબર? આપણે ખબર છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર, એની વચ્ચે એક પ્રકારનું કયું બળ લાગતું હોય? આકર્ષણ. ધન વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ. અને ઋણ વચ્ચે પણ શું લાગે? અપાકર્ષણ. તો એમની સાથે કોઈ ટૂંકમાં કોન્ટેક્ટ હોતો નથી. તો વિદ્યુત બળ પણ એક પ્રકારનું કયું બળ છે? તો કે ક્ષેત્ર બળ છે. તો એમાં પદાર્થ છે એ બળના કોન્ટેક્ટમાં હોતો નથી. ઓકે, તો આટલી સુધી ડિસ્કશનમાં આપણે શું ચર્ચા કરી કે સ્થિર પદાર્થને ગતિમાં લઈ આવવા માટે અથવા ગતિમાન પદાર્થને અટકાવવા માટે એના ઉપર બળ નહીં પણ શું લગાડવું પડે? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. આ ઉપરાંત ટૂંકમાં બળ છે એના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. પદાર્થના સંપર્કમાં રહી લાગતું હોય તો સંપર્ક બળ કહેવાય, એના ઉદાહરણ આપ્યા.
અને પદાર્થના સંપર્કમાં ન હોય અને બળ લાગતું હોય તેવા બળને ક્ષેત્રબળ કહેશું. ઓકે, હવે આપણો મેઇન પ્રશ્ન કે ભાઈ પદાર્થને નિયમિત વેગથી ગતિ કરવા માટે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ સ્કેટિંગ કરનાર વ્યક્તિ છે જે બરફ ઉપર શું કરે છે? સ્કેટિંગ કરે છે. પ્રશ્ન શું લખીએ આપણે? પદાર્થને નિયમિત ગતિ માટે બાહ્ય બળની જરૂર છે. આ પદાર્થનો જવાબ આપવા માટે વિજ્ઞાનને 2000 વર્ષ વહી ગયા. કેટલા? 2000 વર્ષ. કે પદાર્થને નિયમિત ગતિ માટે, નિયમિત ગતિ એટલે અચળ વેગી ગતિ. કેવી ગતિ? અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ માટે ટૂંકમાં ચોખ્ખા બાહ્ય બળની જરૂર પડે. તો આનો જવાબ છે ના. પદાર્થને આપણે નિયમિત વેગથી ગતિ કરાવવી હોય તો એના માટે કોઈ બાહ્ય બળની જરૂર પડતી નથી. દાખલા તરીકે કોઈ સ્કેટિંગ કરે છે વ્યક્તિ, તો સ્કેટિંગ કરતો હોય તો શરૂઆતનું એને એક બળ આપી દઉં, તમે ધક્કો મારી દો તો નીચે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગતું નથી. તો પદાર્થ પોતાના જડત્વને કારણે એનો વેગ શું કરી રાખશે? જાળવી જ રાખશે. અને વેગ કેવો હશે? અચળ વેગ હશે. અને અચળ વેગથી એ ગતિ પોતાની શું કરી રાખશે? જાળવી જ રાખશે. કોને કારણે? તો કે એના જડત્વને કારણે. તો પદાર્થ જ્યારે કેવી ગતિ કરતો હોય? અચળ વેગી ગતિ એટલે કે નિયમિત વેગથી ગતિ કરતો હોય ત્યારે કોઈ પ્રકારના એને બાહ્ય બળની જરૂર પડતી નથી. તો એને સમજવા માટે આપણે જડત્વનો નિયમ પણ જોશું. બરાબર? ગતિના નિયમો જોશું. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, ત્યારબાદ તમને વધારે વધારે ખ્યાલ આવશે. બરાબર? પરંતુ એના પહેલાંની જે કહાની છે આ જવાબ મેળવવા માટે, એ આપણે પહેલાં જોઈએ, ત્યારબાદ આપણે જડત્વનો નિયમ જોઈએ. બરાબર? એરિસ્ટોટલ ની ભૂલ ભરેલી બાબતો. એરિસ્ટોટલ છે એ ઈસવીસન પૂર્વે, બરાબર, ઈસવીસન પૂર્વે ધ્યાન આપજો, 384 થી 322 ઈસવીસન પૂર્વે છે. એ ગ્રીકનો ફિલોસોફર હતો, ચિંતક. બરાબર? એણે ગતિ વિશેના સૌપ્રથમ ખ્યાલો આપ્યા હતા અને એ ખ્યાલો છે એ ટૂંકમાં 2000 વર્ષ સુધી ચાલ્યા. ત્યારબાદ ગેલેલી નામના વૈજ્ઞાનિકે આ જે ખોટા વિચારો છે ભૂલ ભરેલા એને સુધાર્યા. એરિસ્ટોટલ છે એનું બાયોલોજીમાં કામ બહુ સારું છે, પણ ફિઝિક્સમાં એણે ટૂંકમાં ખોટી વાતો કહી દીધી મોટા ભાગની. બરાબર? એ ગેલેલિયોએ સુધારી. તો પહેલાં તો એક ખોટી બાબતો જોઈએ ભૂલ ભરેલી, કે જે ટૂંકમાં એણે ગાફા મારી દીધા છે એરિસ્ટોટલે. તો એ ગાફા 2000 વર્ષ સુધી સાયન્સમાં ચાલ્યા. બરાબર? તો એણે શું કીધું એરિસ્ટોટલે, કે કોઈ પદાર્થને ટૂંકમાં ગતિમાં સતત ગતિ કરાવવા માટે એના ઉપર સતત શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. એરિસ્ટોટલે શું કીધું? કોઈ પદાર્થને સતત ગતિમાં રાખવા માટે બાહ્ય બળ લગાડવું, સતત ગતિમાં ચાલુ રાખવા માટે ટૂંકમાં સતત શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. તમને પણ થાય કે યસ, એરિસ્ટોટલ ઇઝ રાઈટ. દાખલા તરીકે તમે કહો કે તમે સાયકલ ચલાવો છો, બરાબર, અને સાયકલમાં પેડલ મારવાનું બંધ કરી દો તો સાયકલ ધીરે ધીરે શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે સાયકલને સતત તમારે ટૂંકમાં શું કરવું હોય?
ગતિમાં રાખવી હોય તો સતત તમારે પેડલ એટલે કે બાહ્ય બળ લગાડતું રહેવું પડે. આ ઉપરાંત માનો કે કોઈ રમકડાની કાર છે, બરાબર, કોઈ બાળક છે, એ બાળક છે સતત એ દોરી ખેંચશે તો જ રમકડાની કાર છે શું કરશે? ગતિ કરશે. જેવી દોરી ખેંચવાનું બંધ કરી દે, બરાબર, ઇલેક્ટ્રિક કાર નથી હો ભાઈ, દોરી ખેંચવાનું બંધ કરી દે તો કાર પણ શું થઈ જાય? બંધ થઈ જાય. તો સામાન્ય અનુભવ આપણો એવો કહે કે સતત બળ લગાડવું પડે, સતત ગતિ ચાલુ રાખવા માટે સતત શું લગાડવું પડે? બળ લગાડતું રહેવું પડે. પણ આ વસ્તુ કેવી છે? રોંગ છે. એનું કારણ શું? જો આ કાર છે એના પૈડા વચ્ચે આ રસ્તો અને કારના પૈડા વચ્ચે ઘર્ષણ બળ ન લાગે તો સતત એને બળ લગાડવાની કોઈ જરૂર છે નહીં. બળ લગાડવું પડે એનું કારણ શું? કે તમે સાયકલ ચલાવો છો અને સાયકલ સ્થિર થઈ જાય એનું કારણ શું? કે સાયકલના પૈડા અને રસ્તા વચ્ચે શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે. એને કારણે એ ગતિ શું થાય છે? અટકી જાય છે. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો એક વખત બળ લગાડી દીધા પછી સાયકલ પોતાની ગતિ શું રાખશે? સતત ને સતત શું લાગશે? ચાલુ જ રાખશે. એટલે સાયકલ ટૂંકમાં અટકી જાય એનું કારણ શું છે? તો કે ઘર્ષણ તરીકે એક બાહ્ય બળ તરીકે કયું બળ લાગે? ઘર્ષણ બળ લાગે છે એટલે સાયકલ શું થાય છે? અટકે છે. જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો સાયકલ શું રાખે? પોતાની ગતિ અનંત અંતર સુધી શું રાખે? ચાલુ ને ચાલુ રાખશે. બરાબર. દાખલા કે હું તમને કહું કે એક ગોળો છે, આ ગોળાને તમે બળ લગાડી, દાખલા કે ઘર્ષણ રહિત સપાટી છે, તો ઘર્ષણ રહિત સપાટી હોય તો ગોળાને એક વખત બળ લગાડી દો તો એ ગતિ શું રાખશે? ચાલુ ને ચાલુ રાખશે. પછી એને સતત બળની ટૂંકમાં જરૂર પડશે નહીં. બરાબર. તો ટૂંકમાં એરિસ્ટોટલને ઘર્ષણ બળ વિશે કોઈ ખ્યાલ હતો નહીં. એને જે દેખાણું એના ઉપરથી એને શું આપી દીધો? નિયમ આપી દીધો. બરાબર. કે ભાઈ પદાર્થને સતત ટૂંકમાં ગતિમાં રાખવા માટે સતત એના ઉપર શું લગાડવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. તો આ વિધાન કેવું છે? રોંગ છે. કેમ કે એરિસ્ટોટલને કોઈ પ્રકારના ઘર્ષણ બળ વિશે ખ્યાલ હતો નહીં. બરાબર. માનો કે આ કાર છે, આ કારને પાછળ તરફ 10 ન્યૂટન બળ લાગે છે, ઘર્ષણ બળ, અને તમે પણ અહીંથી એને 10 ન્યૂટન બળ લગાડો. બરાબર. ગતિ ઘર્ષણ બળ કેટલું લાગે? 10 ન્યૂટન. ગતિમાં છે ત્યારે બળ ઘર્ષણ બળ કેટલું લાગે? 10 ન્યૂટન. અને આગળ પણ કેટલું બળ લાગે? 10 ન્યૂટન. એટલે કે એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ કેટલું લાગશે? આ 10 માઇનસ 10 કેટલું લાગશે? 0. તો ચોખ્ખું બળ 0 લાગશે. એનો મતલબ કે એની જે વેગ હશે કેવો હશે? એ નિયમિત ગતિ કરતું હશે. નિયમિત ગતિ એટલે કે એ કેવી ગતિ કરતું હશે? અચળ વેગી ગતિ. એનો મતલબ એ થાય કે કોઈ પદાર્થ નિયમિત ગતિ એટલે કે અચળ વેગી ગતિ કરતો હોય ત્યારે એના ચોખ્ખું બાહ્ય બળ કેવું હોય? 0. એટલે ચોખ્ખું બાહ્ય બળ ટૂંકમાં કોઈ પદાર્થને નિયમિત ગતિ કરવા માટે કોઈ બાહ્ય બળની જરૂર છે? તો કે ના. આપણે શબ્દ લખ્યો તો કાર છે એને જેટલું બળ એન્જિન દ્વારા ટૂંકમાં આગળ લાગતું હોય એટલું જ ઘર્ષણ બળ કે કઈ તરફ લાગતું હોય? પાછળ તરફ લાગતું હોય. ત્યારે એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0. અને ત્યારે એ કેવી ગતિ કરતો હોય? નિયમિત ગતિ એટલે કે અચળ વેગી ગતિ કરતો હોય. તો ત્યારે એને કોઈ પ્રકારના બાહ્ય બળની જરૂર છે નહીં. ખ્યાલ આવ્યો તમને? તો પદાર્થ જ્યારે કેવી ગતિ કરતો હોય, જો આ બળ તો લાગે છે પણ ચોખ્ખા બાહ્ય બળનો મતલબ સમજો એમ. આ એફ નેટ એટલે કેવું બળ છે? ચોખ્ખું બાહ્ય બળ. આણે શું કીધું? એરિસ્ટોટલે શું કીધું? કે ભાઈ કોઈ પદાર્થને સતત ગતિમાં રાખવા માટે શું લગાવવું પડે? સતત બાહ્ય બળ લગાડવું પડે. પણ અહીંયા કોઈ બાહ્ય બળ નથી લગાડવું પડતું. જો તમે, મેં તમને 2 કિસ્સા કીધા કે જ્યારે ઘર્ષણ બળ ના લાગતું હોય ત્યારે પણ પદાર્થને સતત બળ ન લગાડવું પડે. આ ઉપરાંત જ્યારે જેટલું ઘર્ષણ બળ પાછળ તરફ લાગતું હોય એટલું જ બળ આગળ તરફ લાગતું હોય ત્યારે એનો વેગ કેવો હોય? અચળ હોય. દાખલા કે કોઈ તમે કાર ચલાવો છો અને કારની સ્પીડ છે એ 50ની છે અને સતત 50ની જ રહી છે, સીધો રસ્તો છે, તો ત્યારે ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0 થાય. કેમ કે જેટલું એન્જિન દ્વારા બળ આગળ લાગતું હોય એટલું જ ઘર્ષણ બળ કઈ તરફ લાગતું હોય? પાછળ તરફ. ત્યારે ટૂંકમાં એના ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ કેવું થાય? 0. અને ત્યારે એનો ગતિ કેવી હોય?
નિયમિત ગતિ અથવા તો કેવી ગતિ હોય, અચળ વેગી ગતિ હોય, તો ત્યારે એના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. બરાબર. તો ગતિમાં હોય અને સતત બળ લગાડવું પડે એ વસ્તુ કેવી છે, રોંગ છે. બરાબર. તો ટૂંકમાં એરિસ્ટોટલ રોંગ છે એનું કારણ શું છે, કેમ કે એને કોઈ ઘર્ષણ બળ વિશે ખ્યાલ હતો નહીં. ઘર્ષણ બળનો સૌપ્રથમ ખ્યાલ છે એ ગેલિલિયો ગેલિલીએ આપ્યો. કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. હવે ટૂંકમાં જે જડત્વનો નિયમ છે એ પણ કોણે આપ્યો છે? ગેલિલિયો ગેલિલીએ. તો હવે નેક્સ્ટ આપણે જડત્વનો નિયમ જોઈએ. હવે આપણે જડત્વનો નિયમ જોઈએ. તો આગળની જે ચર્ચા કરીને એમાં ખાસ બે મુદ્દા આપણે ખબર હોવી જોઈએ, બાકી બધી ચાલશે. એરિસ્ટોટલની આપણે ભૂલ ભરેલી કહાનીઓ છે એ તૈયાર કરવાની કોઈ જરૂર નથી. તો આગળની જે કહાનીમાં આપણે બે વસ્તુ ખબર હોવી જોઈએ કે કોઈ પદાર્થ સ્થિર છે, એને ગતિમાં લઈ આવવા માટે એના ઉપર શું લગાડવું પડે? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. અને ગતિમાં છે એને અટકાવવા માટે પણ શું લગાડવું પડે? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. એટલે કે પ્રવેગ, જો સ્થિરમાંથી ગતિમાં આવે એટલે કેમ શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. અને ગતિમાં હોય અને એને અટકાવો તો પણ શું ઉત્પન્ન થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. એટલે કે સ્થિરમાંથી ગતિમાં લઈ આવવા માટે અને ગતિમાન પદાર્થને અટકાવવા માટે શું લગાડવું પડે? ચોખ્ખું બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ એ નિયમિત વેગથી ગતિ કરતો હોય, એટલે કે અચળ વેગથી ગતિ કરતો હોય, તો એને ચોખ્ખા બાહ્ય બળ લગાડવાની કોઈ જરૂર છે નહીં. એના માટે આપણે ઉદાહરણ પણ આપ્યું. બરાબર. હવે જડત્વનો નિયમ છે એ સૌપ્રથમ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. ગેલિલિયો ગેલિલી છે એ મહાન વૈજ્ઞાનિક છે. ગેલિલિયો ગેલિલી પહેલાનું જે વિજ્ઞાન છે આંધળું હતું. બરાબર. ગેલિલિયો ગેલિલી ટૂંકમાં આગળની જે એરિસ્ટોટલની જે કહાનીઓ છે એના પ્રોફેસરને જણાવતો, ત્યારે પ્રોફેસર સાથે એના શું થતા? ઝઘડા જ થતા. પ્રોફેસર એમ જ કહેતા કે ભાઈ એરિસ્ટોટલ જે છે એ સાચો છે, તો આ તારું રહેવા દે. એટલે ગેલિલિયો ગેલિલી પ્રોફેસર સાથે પણ ઘણા એણે ઝઘડાઓ કર્યા. બરાબર. ઘર્ષણનો ખ્યાલ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. બરાબર. પ્રવેગનો ખ્યાલ પણ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. જડત્વનો જે ખ્યાલ છે આપણે ભણશું એ પણ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. પૃથ્વીનો જે ગુરુત્વ પ્રવેગ છે એ આપણે ખ્યાલ છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એ પણ સૌપ્રથમ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલીએ. સૂર્ય કેન્દ્રીયવાદ જે કોપરનિક્સ, બરાબર, અને કેપ્લરના જે નિયમો છે એમાં સૂર્ય કેન્દ્રીયવાદ, એમાં કોપરનિક્સને સમર્થન આપનાર વૈજ્ઞાનિક પણ કોણ છે? ગેલિલિયો ગેલિલી. ધર્મ સામે લડ્યો. કે ત્યારે એવું માનવામાં આવતું કે ભાઈ પૃથ્વી સ્થિર છે અને બધા ગ્રહો શું કરે છે? ભ્રમણ કરે છે. એક ધર્મ બની ગયો હતો અને ધર્મ વિરુદ્ધ કોઈ પણ બોલે તો એને આખરીમાં આખરી સજા આપવામાં આવતી. પરંતુ ગેલિલિયો ગેલિલીએ, બરાબર, એ ધર્મ વિરુદ્ધ લડી અને કોપરનિક્સને શું કર્યું? સમર્થન આપ્યું કે યસ, કોપરનિક્સ ઇઝ રાઈટ. સૂર્ય સ્થિર છે અને બધા ગ્રહો શું કરે છે? ભ્રમણ કરે છે. તો એમાં પણ ગેલિલિયો ગેલિલીનો શું છે? એકદમ મોટામાં મોટો ફાળો છે. ત્યારબાદ આગળ વાતચીત કરીએ તો પેલું જે ટેલિસ્કોપ બનાવનાર વૈજ્ઞાનિક છે એ પણ કોણ છે? ગેલિલિયો ગેલિલી. ફર્સ્ટ થર્મોમીટર બનાવનાર પણ કોણ છે? ગેલિલિયો ગેલિલી. પહેલી હાફ ક્લોક એટલે અડધી ક્લોક બનાવનાર પણ કોણ છે? ગેલિલિયો ગેલિલી જ છે. આ ઉપરાંત પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે એ પણ કેનાર કોણ છે? ગેલિલિયો ગેલિલી. બધા ત્યારે ગેલિલિયોને હસ્યા કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતી હોય તો એ કે આપણે ટૂંકમાં ઠેકડો મારીએ તો બીજી જગ્યાએ પડવાના હોય ને, એટલે આવી હસી મજાકો પણ ગેલિલિયો ગેલિલીએ સહન કરી. ઉપરાંત ત્યારે એરિસ્ટોટલની માન્યતા ચાલતી કે એરિસ્ટોટલે શું કીધું કે એક ભારે પદાર્થને હલકા પદાર્થને નાખો તો ભારે પદાર્થ કે પૃથ્વી ઉપર પહેલાં પડે અને હલકો પદાર્થ પછી પડે. એનો મતલબ કે દાખલા કે કોઈ 1 કિલોનો પદાર્થ છે અને કોઈ 10 કિલોનો પદાર્થ છે અને તેને ટૂંકમાં મુક્તપદન કરાવો તો 10 કિલોનો પદાર્થ પહેલાં પડે અને 1 કિલોનો પદાર્થ પછી પડે. તો આવી માન્યતા એરિસ્ટોટલે ત્યારે ચાલતી. પણ આ પણ વસ્તુ રોંગ છે. બરાબર. એ ગેલિલિયો ગેલિલીએ સાબિત કર્યું. ગેલિલિયો ગેલિલી ઇટાલીમાં રહેતો હતો. ઇટાલીમાં પિસા શહેરમાં એ રહેતો અને પિસા શહેરમાં એક બિલ્ડિંગ છે ત્યાં એને પ્રયોગ કર્યો કે ભાઈ ભારે પદાર્થ અને હલકા પદાર્થને ટૂંકમાં નાખવામાં આવે તો બે પદાર્થ એક જ આરે ક્યાં પડે? નીચે પડે. બરાબર. એ ટૂંકમાં બંને માટે લાગતો સમય કેવો થાય? એક જ. એને ટૂંકમાં દળ આરે કોઈ લેવા દેવા છે નહીં. પરંતુ સામાન્ય અનુભવ આપણો એવો કહી કે ભાઈ દાખલે કે કોઈ પ્લાસ્ટિક છે અને કોઈ 1 કિલોનો પદાર્થ છે, એને બેને નાખો તો પ્લાસ્ટિક કેવું પડે? ધીમે ધીમે પડે અને 1 કિલોનો પદાર્થ પહેલાં પડે. તો એરિસ્ટોટલ ત્યાં રાઈટ થાય એવું લાગે આપણે. પણ પ્લાસ્ટિક ધીમે ધીમે પડે એનું કારણ શું છે? કે એને હવાનું શું લાગે? અવરોધક બળ લાગે. જો એ અવરોધક બળ ન લાગે તો પ્લાસ્ટિક અને પદાર્થ બંને ક્યાં પડે? એક જ આરે ક્યાં પડે? નીચે પડે. બરાબર. એપોલો મિશન જેમાં ટૂંકમાં ત્યાંના સાયન્ટિસ્ટે, બરાબર, કેમ કે ચંદ્ર ઉપર તો એપોલો મિશન ચંદ્ર ઉપર ગયું, ચંદ્ર ઉપર તો કોઈ વાતાવરણ નથી,
તો એક પીછું અને એક પદાર્થને નાખ્યો તો બંને એકારે જ ક્યાં પડ્યા? Jim, we copied both solar wind and penetrometer drum in the ETB. Not quite yet. I haven't put the solar wind in yet, but I will shortly. I want to watch this. Joe, you have a good picture there. I've got... Beautiful picture, Dave. Well, in my left hand, I have a feather. In my right hand, a hammer. And I guess one of the reasons we got here today was because of a gentleman named Galileo a long time ago who made a rather significant discovery about falling objects in gravity fields. And we thought that where would be a better place to confirm his findings than on the moon. And so we thought we'd try it here for you. The feather happens to be appropriately a falcon feather for our falcon. And I'll drop the two of them here and hopefully they'll hit the ground at the same time. How about that? It proves that Mr. Galileo was correct in his findings. Superb. નીચે પડ્યા એટલે કે ટૂંકમાં દળ અને લાગતા સમયને કોઈ લેવા દેવા નથી. આ પણ કોણે કીધું? ગેલિલિયો ગેલિલીએ. પિસામાં શહેરમાં આવેલી બિલ્ડિંગ ઉપર જઈ અને એણે શું કર્યું? એ સાબિત કર્યું. બરાબર કે ભાઈ પદાર્થને મુક્ત પતન થવા માટે લાગતો સમય એના દળ ઉપર આધાર રાખતો નથી. એટલે ગમે એવો ભારે પદાર્થ હોય અને હલકો પદાર્થ હોય અને એક જ બિંદુએથી છોડો તો બંને માટે લાગતો સમય કેવો થાય? સેમ. તો આ પણ કોણે સાબિત કર્યું? ગેલિલિયો ગેલિલીએ. એટલે ગેલિલિયો ગેલિલી પહેલાંનું જે વિજ્ઞાન છે એ કેવું હતું? આંધળું હતું. આ ઉપરાંત દોલનના જે ખ્યાલો છે ને એ પણ કોણે આપ્યા? ગેલિલિયો ગેલિલીએ આપ્યા. તો ગેલિલિયો ગેલિલી છે એ આધુનિક વિજ્ઞાનનો શું માનવામાં આવે છે? પિતા માનવામાં આવે છે. આ ઉપરાંત ખગોળ વિજ્ઞાન, બરાબર, જે પણ સૂર્ય એની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો ઉપગ્રહો, આ ઉપરાંત ગુરુના જે ચંદ્રો છે ને એ ચંદ્રો વિશેનો ખ્યાલ પણ કોણે આપ્યો? ગેલિલિયો ગેલિલી. એટલે ખગોળ વિજ્ઞાનનો પણ શું માનવામાં આવે છે? પિતા માનવામાં આવે છે. તો ગેલિલિયો ગેલિલીનું સંશોધન છે એના ઉપર એક વિડીયો છે અને વિડીયોની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. તો એ લિંક ઉપરથી વિડીયો જોજો, તમને ઘણી બધી મજા આવશે અને ગેલિલિયો ગેલિલીનો વિજ્ઞાનમાં એનું કેટલું ટૂંકમાં યોગદાન છે, બરાબર, એનો તમને ખ્યાલ આવશે. તો એ વિડીયો ખાસ જોજો. તો હવે આપણે જડત્વનો નિયમ જોઈએ. ધડતા સમતલનો ઉપયોગ કરી અને ગેલિલિયોએ જડત્વનો નિયમ આપ્યો. એણે આવી રીતે એક ધડતું સમતલ લીધું. ધડતું સમતલ લેવાનું કારણ એ કે ટૂંકમાં આવી રીતે પદાર્થ ગતિ કરતો હોય તો હવાનું શું લાગે? એને બાહ્ય બળ, ઘર્ષણ બળ, બાહ્ય બળ, ટૂંકમાં હવાનું અવરોધક બળ લાગે. પણ સમતલ આવી રીતે હોય તો એના ઉપર હવાના ટૂંકમાં અવરોધક બળની કોઈ અસર થાય નહીં. એટલે એણે ધડતા સમતલનો શું કર્યો? ઉપયોગ કર્યો. તો આવી રીતે ઢળતું સમતલ છે એમાંથી આ દડાને ટૂંકમાં બોલને ગબડતો કરવામાં આવે તો કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. એટલે કે એના વેગમાં શું થાય? વધારો થાય. પછી ટૂંકમાં અહીંથી પદાર્થને બળ લગાડી અને ટૂંકમાં આવા સમતલમાં ગતિ કરવામાં આવે તો કેવી ગતિ કરે? પ્રતિપ્રવેગી. એટલે કે એના વેગમાં શું થાય? ઘટાડો થાય. ઢળતા સમતલમાં શું થાય? એના વેગમાં વધારો થાય. ટૂંકમાં ઢળતો સમતલ છે પણ આવી રીતે ટૂંકમાં એને ગતિ આપવામાં આવે, પદાર્થ ઉપર જતો હોય તો કેવી ગતિ કરશે? પ્રતિપ્રવેગી. એટલે કે એના વેગમાં શું થાય? ઘટાડો થશે. પરંતુ આ કેસ હોય અને પદાર્થને બળ લગાડી અને ઘર્ષણ રહિત સપાટી છે, ધ્યાન આપજો, કેવી? ઘર્ષણ રહિત. તો આમાં કેવી ગતિ થશે? વેગમાં વધારો થશે કે ઘટાડો થશે? સમતલ આ પ્રકારનું હોય, પ્રવેગી ગતિ કરે. સમતલ આ પ્રકારનું હોય, પ્રતિપ્રવેગી ગતિ કરે. પણ આમાં સમતલ કેવું છે? સમસ્થિતિ જ છે. તો આમાં પદાર્થ કેવી ગતિ કરશે? અચળ વેગી ગતિ કરશે. એટલે કેવી ગતિ કરશે? નિયમિત. અને એ ગતિ શું રાખશે? ચાલુ ને ચાલુ રાખશે.
શા માટે કેમ કે બાહ્ય બળ એને કોઈ લાગતું નથી. તો ટૂંકમાં પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ ગતિમાં હશે તો ગતિ શું રાખશે? જાળવી જ રાખશે. પદાર્થનો જે આ ગુણધર્મ છે ને એને શું કહેશું આપણે? જડત્વ. એમ જડત્વ એટલે શું થાય તો કે સ્થિર હોય પદાર્થ તો પોતે સ્થિર જ રહી, અને દાખલા કે આ સપાટી છે એના ઉપર કોઈ પદાર્થ છે એ સ્થિર હોય તો શું રાખશે? સ્થિર જ રહેશે. અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ શું રાખશે? જાળવી રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી તો કે જ્યાં સુધી એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે. જો અહીંયા ઘર્ષણ બળ લાગતું હોય ચોખ્ખું બાહ્ય બળ તો શું થઈ જાત? એ ગબડતો શું થઈ જાત? અટકી જાત. પણ ઘર્ષણ રહિત સપાટી છે એટલે ઘર્ષણ તરીકે કોઈ બાહ્ય બળ લાગશે નહીં, તો એ પોતાની ગતિ શું રાખશે? જાળવી જ રાખશે. પદાર્થનો જે આ ગુણધર્મ છે ને એને શું કહીએ આપણે? પદાર્થનું જડત્વ. જડત્વ હંમેશા કોને હોય? દળને જ હોય. ધ્યાન આપજો, જડત્વ હંમેશા કોને હોય? દળને. તો જડત્વ એટલે શું તો કે પદાર્થ છે એ સ્થિર હોય તો કેવું રહેશે? સ્થિર. અને ગતિમાં હશે તો પોતાની નિયમિત વેગથી ગતિ શું રાખશે? જાળવી રાખશે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી એના ઉપર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે. જો ચોખ્ખું બાહ્ય બળ લાગશે તો સ્થિર પદાર્થ કેમાં આવે? ગતિમાં આવે. અને ગતિમાન પદાર્થના વેગમાં કાં તો વધારો થાય કાં તો શું થાય? ઘટાડો થાય. તો પદાર્થના આ ગુણધર્મને શું કહેશું આપણે? જડત્વ. બરાબર. તો એના માટે એને આવા સમતલનો પણ ઉપયોગ કર્યો ગેલેલિયોએ. એને શું કર્યું? કે આ h ઊંચાઈ છે, આ પણ કેટલી ઊંચાઈ છે? h. અહીંથી પદાર્થને ગબડાવ્યો, આ h ઊંચાઈની ઢળતી સપાટી ના h ઊંચાઈની ચડતી સપાટી છે. ઓકે, તો અહીંથી પદાર્થને ગબડાવ્યો, આ ઘર્ષણ રહિત સપાટી છે તો એ પોતાની ગતિ ચાલુ જ રાખશે આ રીતે, અને અહીંથી પછી અહીં સુધી પ્રવેગી ગતિ કરશે, અને અહીંથી પછી પ્રતિપ્રવેગી ગતિ કરશે, અને અહીંયા પાછું શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. પોતાની મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરી લે ત્યાં સુધી પોતાની ગતિ શું રાખશે? ચાલુ રાખશે. બરાબર. પછી એણે શું કર્યું? થોડુંક વધારે અંતર રાખી અને આ h ઊંચાઈ રાખી. બરાબર. પછી આ પદાર્થને ગબડાવ્યો, તો એ પોતાની મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરી લે ત્યાં સુધી ગતિ શું રાખશે? ચાલુ રાખશે. અને ત્રીજા કેસમાં શું કર્યું એણે? કે સીધી જ લઈ લીધી આ રીતે. આ ધ્યાન આપજો, ઘર્ષણ રહિત સપાટી છે. પછી અહીંથી પદાર્થને ગબડાવ્યો તો એ પોતાની ગતિ શું રાખશે? ચાલુ ને ચાલુ રાખશે. ક્યાં સુધી? તો કે અનંત સુધી. જ્યાં સુધી આ સપાટી હશે ત્યાં સુધી શું કરશે? એ અનંત અંતર સુધી એ ગતિ ચાલુ રાખશે. કેમ કે અહીંયા કોઈ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી. તો આના ઉપરથી શું થાય? પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ન લગાડવામાં આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખે છે. બરાબર. આ અચળ વેગી ગતિ શું કરી રાખે? જો અહીંથી એનો વેગમાં વધારો થયો પછી અહીંથી વેગ કેવો થઈ જાય? અચળ. અને એ અચળ વેગ શું રાખશે? જાળવી રાખશે. કેમ કે એના ઉપર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. તો એ અચળ વેગી ગતિ શું રાખે? જાળવી રાખે. પદાર્થના ટૂંકમાં આ ગુણધર્મને લખજો અહીંયા. પદાર્થના આ ગુણધર્મને શું કહેશું આપણે? જડત્વ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. જડત્વ એટલે ફેરફારનો વિરોધ. ફેરફારનો વિરોધ એટલે શું? ટૂંકમાં સ્થિર હોય તો ગતિમાં આવવા માટે વિરોધ કરે,
અને ગતિમાં હોય તો ટૂંકમાં ગતિમાં વધારો અથવા તો ઘટાડો થવા માટે શું કરે? વિરોધ કરે. ટૂંકમાં બળ લગાડો તો જ ટૂંકમાં ફેરફાર થાય. બાકી જડત્વ એટલે ફેરફારનો વિરોધ. તો જડત્વ હંમેશા કોને હોય? દળને હોય છે. અને જડત્વ એટલે શું? તો કે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી એ સ્થિર હોય તો કેવું રહેશે? સ્થિર રહેશે. અને અચળ વેગથી ગતિ કરતો હોય તો અચળ વેગથી ગતિ શું રાખશે? ચાલુ રાખશે. જો એને ચોખ્ખું બાહ્ય બળ લગાડો તો જે સ્થિર હોય તો કેમાં આવે? ગતિમાં આવે. અને ગતિમાં હોય તો એના વેગમાં વધારો થાય કાં તો શું થાય? ઘટાડો થાય. તો આ થઈ ગયો જડત્વનો નિયમ. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમથી શરૂઆત કરશું. ઓકે, સી યુ નેક્સ્ટ લેક્ચર.